આમાં નથી કરવું ભાઈ એનું કામ કામ આવડા ધુરંધર વાળાના જ કામ કરે છે. આવી ગયો હા એનો માણસ અમે પાછો આવી ગયો ઓલા પાછા રેહાણા ને પાછા ઇમલો ની બધા એ કામ છે તો શું છે એ તો કાંઈક એને કાલે 2 જણા જ ગોતી લીધા બીજું આમાં વડની ફૂઈ જેવું છે આમાં હવે વરાજાને લગ્ન થતા ફૂઈ રિહાતી હોય એના જેવું છે ફૂઈ નો રિહાય તો મામી દેખાય આટલો થશે આ તો પાછું ચાલુ થયું નકર ખરા હજી અઠવાડિયા 10 દી 15 દી વધીને પાછા સમાધાન તો કરવાના છે કેટલાક દી આવી છે ઓલીને બિલ ગોના નહીં ખાતા બિલ જોતું હોય તો પિન્ટોને કહી દેજે બિલ બનાવી નાખે જીએસટી નંબર એમનામ રોકડા આવે એમ તો રોકડા લઈ લેજો ઓલી કાકરીવાળીનો રોકડા નહીં આવે હા રોકડા નહીં આવે તો પછી બિલ કે પિન્ટોને જીએસટી નંબર દેવા જાય અને લઈ લેજો ફોટોમાં 10 કનેક્શન કરાવવાના હા તો એ બધાને કાગળિયા લઈ લ્યો શું દો હે એનું ભાઈ શોર્ટકટ લાયસન્સ છે કે આધાર કાર્ડ છે ખબર લાયસન્સ ઉપર તો નીકળી જાય ને જીએસટી વાળું બી જીએસટી છે ગમે એ લઈ લો એટલે એનું જીએસટી હોય તો હાલે જય બિંદુભાઈ મોટું આવ્યું છે હવાનું એનું જીએસટી ઉપર નીકળે જીએસટી એનું જીએસટી વાળું એની પાસે જીએસટી હોય બરાબર એના જીએસટી ઉપર નીકળે કે ન નીકળે હા જીએસટી નો આધાર કાર્ડ લઈ લ્યો જીએસટી ને એનું આધાર કાર્ડ હા બીજું હોય શું ને ખાતા પૂરું છે કેટલા બાટલા કનેક્શન થાય જેટલા ચડે એટલા જરૂરિયાત 10 બાટલાની હોય તો 10 થઈ ગયા 10 ની મળી જાય ને હા પછી વાપરવા પડશે એ તો વાપરે જ ને ક્યાં ગાય બરાબર નકર પછી પાછું જમા કરાવવું છે તમને બક્ષાવાળો બેઠો છું નથી એવડો બધો પણ તમને બક્ષાવાળો બેઠો છું એવડો બધો હું નથી બેઠો નાની દુનિયા મોટું નામ છે નાની દુનિયા મોટું નામ છે તમે તમારું ઉપાધિ કરો માં હા કોઈનો આધાર નથી પણ સતનો આધાર તો છે જ આપણી પાસે અને તમારી માટે હું અવડો બધો બેઠો છું તમારી માટે અવડો બધા કોઈને બાપની તાકાત નથી તમને માત કરી નડાડશે ને હા એટલું તો સીધી કાકા મારી નાનુકડું છે જાજુ નથી પણ નાનુકડું નામ તો છે જ એટલું મારું એમ સાહેબ આવી બધી વાત મેડી તમે સાહેબ રિયલ છો તમે સાચા છો જરૂર આપી દો કાગળ લખી જરૂર તો બાઈક તો જેવો તો યાર આમ હાલે યાર ઈ તો કહું હું તો મોડે એટલે સાહેબ તમે પછી ત્યાં ગયા હતા ત્યારે સોમવારે સૌરાષ્ટ્ર ગેસ એજન્સીના ગોડાઉને હા તમે હું શું કર્યું એમ તપાસ અરે યાર હું ગયો એને કોઈ જાતનું એને કોઈ મળ્યું નહીં હોય તો એને મને પ્રૂફ તો આપ્યા મળ્યું છે તમે ડાંગરભાઈ આવેલા પૂછવાનું પણ તો ઈ એમ કે છે કે તમે પટોડિયા ભાઈ વાત કરો
એને કીધું કે પટોળી એમ કહે છે કે તમે પટોળિયા પાયરા તમે જેવો અરજી આપી દો ને કહું છું ને. તમે બધાય સાહેબ તમે તમે અરજી બધા આમાં બધાયની સાહેબ મિલી ભગત મેં છે. તમને સાંભળી લીધા તમને જે કઈ બધાયની હોય ને પટોળિયા તમે સાહેબ મને આમાં અરજી મિલી આપો. ભગત છે. બધાયના ખીચા ભરાણા છે. કાંઈ વાંધો મને નહીં. 100% મારી પાસે પ્રૂફ છે, 100% મારી પાસે ખાતરી છે. કોના કોના ખીચા ભરાણા છે, કોના કોના નથી ભરાણા. આમાં પૂરેપૂરો 100% ભાજપનો ભ્રષ્ટાચાર છે ને છે. તમે ડાંગર સાહેબને કે પટોળિયા સાહેબને પુરાવા આપ્યા હતા કે ડાંગર જયદીપભાઈ ડાંગરના મેં 100% પુરાવા આપ્યા શું હતા. પુરાવા આપ્યા હતા? 100% એ પુરાવા આપ્યા હતા કે અંદર જે ગેસ બાટલાનો અંદર રિફિલિંગ થતું હતું એના મેં 100% પુરાવા શું આપ્યા હતા. પુરાવા આપ્યા એમાંથી? મને કીધું વિડિયો આપ્યો કે કઈ વિડિયો રેકોર્ડિંગ સહિત આપેલું છે કે જેમાં એ ડોમેસ્ટિક ઘરેલું ઉપયોગ ઘરેલા બાટલામાંથી એ ઇન્ડસ્ટ્રીયલ બાટલાનું રિફિલિંગ કરે છે અને એ જ 100% એવિડન્સ ઉપર જયદીપભાઈ ડાંગર, અમિતભાઈ અને અન્ય કોઈ એક વ્યક્તિ એને મારે એવિડન્સ 100% મારે એવિડન્સ ઉપર 100% એ લોકોએ રેડ નાખેલી છે. અંદરથી એવા કમસે કમ 20 થી 30 બાટલા છે કે જે આ લોકોએ 1.5 કિલો 2 કિલો ઓછા બાટલા હોય એવા આ લોકોએ જાજા બાટલાનું પ્રકરણ પકડેલું છે, જેનો ઈ વિડિયો રેકોર્ડિંગ જયદીપભાઈ ડાંગરના ફોનમાં ખુદ હાજરમાં છે અને એનો ઈ બધે ભાગે છે, રોડ ઉપર ગતોગતિ આવે છે, એના રેકોર્ડિંગ સીસીટીવી ફૂટેજમાં છે. એટલે એમની આ જે તમે પુરાવા આપ્યા હા. હતા પછી આ રિફિલિંગ કરતા હતા હા. ત્યારે તમે સોમવારે સવારે સોમવારે તમે હું હાજરમાં તો અમારો બાટલાનો ડિલિવરી મેનનો તમામ સ્ટાફ, તમામ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનો સ્ટાફ હાજરમાં હતો. તમામ ગેસ એજન્સીનો સ્ટાફ શીખે અને જે બધા જે રેસિડેન્ટમાં બધા રહેવાવાળા છે એ બધા જોવાવાળા છે. મારી પાસે 50 જણા સાક્ષીમાં છે જોવાવાળા કે 3 જણા અંદર રેડ નાખીને આવ્યા, ક્યાંથી ક્યાં આવ્યા, ક્યાંથી ક્યાં ગયા એ બધા મારી પાસે છે. મામલતદાર સાહેબને, નાયબ મામલતદાર સાહેબને બધાને મેં રજૂઆત એ કરેલી હતી કે અમારે જે ગેસ ગોડાઉનમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સી ખાટકીલામાં અમારે ગોડાઉન આવેલું છે, જેમાં મેં મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરેલી હતી કે અમારે ગોડાઉનમાં રિફિલિંગનું બધું પ્રકારનું કામકાજ ચાલી રહ્યું છે કે જે કસ્ટમર પૂરા પૈસા દેતા જેને પૂરો માલ નથી મળી શકતો, કે જે બાબતે મેં મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરેલી હતી કે આ વસ્તુનો તમે કાંઈક રસ્તો કાઢો. તો જેથી કરીને રિક્વેસ્ટ કર્યા પછી સાહેબે સોમવારને 30 મિનિટે સાહેબે રેડ નાખેલી છે. 11 વાગ્યા લગી રેડ ચાલેલી છે. સાહેબે આર્થિક વ્યવહાર કરીને નીચે સાહેબે બધું આર્થિક વ્યવહાર કરીને પતાવી દીધું છે, જેના મારી પાસે સાહેબે રેડ નાખેલી છે, જેના મારી પાસે 100% પુરાવા છે. અંદર રિફિલિંગ કામકાજ ચાલુ છે એના બી પણ 100% મારી પાસે પુરાવા છે. સાહેબે રેડ નાખેલી છે, ક્યાંથી આવ્યા છે સાહેબ, ક્યાંથી ગયા છે એ મારી પાસે પુરાવા છે. 3 જણા આવ્યા સાહેબ અને અમારા ગેસ એજન્સીના સંચાલક ભાઈ બથોબથી રોડ ઉપર બાંધી પડ્યા છે, એ બી પણ છે વિડીયો શૂટિંગ. અને આર્થિક વ્યવહાર કર્યા પછી ગોડાઉનના સંચાલકના ગોડાઉનની અંદર જે 4 કેમેરા આવેલા છે એની અંદર 3 કેમેરા આર્થિક વ્યવહાર થયા પછી 3 કેમેરા ગાયબ થઈ ગયા છે. જેથી કરીને હું મીડિયા હાઉસને કે બધાને એ જ રિક્વેસ્ટ કરવા માગું છું કે આમાં સાચો ન્યાય મળે ને બધાને એક પૂરા પૈસા દેતા એક બધાને પૂરો માલ મળી શકે એવી એક રિક્વેસ્ટ છે. અને જેથી કરીને કોઈ આમાં પૈસાનો બધાય જે આર્થિક વ્યવહાર આમાં જે બધાય ભ્રષ્ટાચારીઓ જે બધાય છે આમાં મામલતદારમાં પટોળિયાભાઈ, નાયબ મામલતદાર તરીકે આપણે જયદીપભાઈ ડાંગર, અન્ય કોઈ 2 વ્યક્તિ છે જેમાં અમિતભાઈ છે, અન્ય એક વ્યક્તિ છે જેમાં આ બધે આખા સંડોવાયેલા છે. મામલતદાર સાહેબને અંદર રિફિલિંગ થતા હતા એ પ્રકારના બધાય તમામ 100% મેં પુરાવા આપેલા છે. જેથી ને સોમવારે જે મામલતદાર સાહેબે રેડ નાખેલી છે એમાં સાહેબે 100% રેડ સક્સેસફુલ કરેલી છે. એ બી પણ સાહેબ પાસે મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ એ બી પણ પુરાવા છે. ગેસ ડોમેસ્ટિક બાટલામાંથી કોમર્શિયલ બાટલામાં રિફિલિંગ થતું હતું એ વિડીયો સાહેબને પુરાવા શીખે આપેલા છે. માંગ મારી એ જ છે કે આમાં સાચા માણસને એક સાચો ન્યાય મળે અને જેથી કરીને કે પબ્લિકને આજે આવા સમયે પૂરા પૈસા દેતા જો પૂરો માલ ન મળી શકે તો પછી આ ગેસની અછત થવાનું કારણ શું?